પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની રણિયાર માધ્યમિક શાળામાં સંસ્કૃત કક્ષનો પ્રારંભ કરાયો। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આવેલી શ્રી માધ્યમિક શાળા રણિયાર ખાતે તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની નવતર પહેલ સમાન સંસ્કૃત કક્ષનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ વિનૂતન યોજના અંતર્ગત શાળા કક્ષાએ જ વિદ્યાર્થીઓને દેવભાષા સંસ્કૃતનું જ્ઞાન આપવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક સ્તરે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જાગૃત કરવાનો અને તેમને ભારતીય સંસ્કૃતિ તેમજ પરંપરાગત જ્ઞાન સાથે સાંકળવાનો છે। વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા સંસ્કૃત કક્ષના માધ્યમથી વિદ્યાર્થીઓને અત્યંત સરળ, રસપ્રદ અને આધુનિક પદ્ધતિથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન પીરસવા માટેનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે, જેથી તેઓ આ ભાષા પર સરળતાથી પ્રભુત્વ મેળવી શકે। આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા શૈક્ષણિક મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતા સંસ્કૃતના ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો। નિષ્ણાંતોએ તેમના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે સંસ્કૃત માત્ર એક પ્રાચીન ભાષા જ નથી, પરંતુ તે સ્પષ્ટ વૈજ્ઞાનિક આધાર ધરાવતી આપણી સમૃદ્ધ ધરોહર છે અને તેનું સંવર્ધન આવનાર પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સાચી ઓળખ કરાવશે।